હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 3 ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન। વિડીયોનો આ ત્રીજો ભાગ છે। પહેલા અને બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 3 ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન। ભાષાંતર સાથે પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। આગળ જોઈએ રાઇટિંગ। A. Label the message to the most appropriate pictures। કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તો આપણે અહીંયા ચિત્રમાં શું કહેવા માગે છે તે મેસેજ ચિત્રની અંદર લખવાનો છે। તો પહેલું તો અહીંયા તમે જોઈ શકો છો સફાઈનું ચિત્ર છે, તો ક્લીન યોર સરાઉન્ડિંગ્સ। એવી રીતે આ શેના માટેનું કયું ચિત્ર છે એ લખવાનું છે। પહેલું ક્લીન ઇન્ડિયા એટલે કે સ્વચ્છ ભારતનું છે આપેલું છે। પછી છે યુઝ ડસ્ટબિન્સ, ડસ્ટબિનનો ઉપયોગ કરો। પછી અહીંયા ડ્રાય વેસ્ટ, વેટ વેસ્ટ એટલે કે લીલો કચરો અને સૂકો કચરો। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ બી સ્ટડી ધ પોસ્ટર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ। અહીંયા આપેલું પોસ્ટર વાંચવાનું છે, સમજવાનું છે, તેના વિશે વાક્ય લખવાના છે। તો લખી શકાય વી શુડ યુઝ સોલાર એનર્જી। અહીંયા એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ મુજબ લખીએ વી શુડ ટર્ન ઓફ લાઇટ્સ વેન વી લીવ ધ રૂમ। વી શુડ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ વેસ્ટ। વી શુડ યુઝ વિન્ડ એનર્જી। આગળ જોઈએ સી રાઇટ અ ટેક્સ્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ, ઇન્વાઇટ હિમ અથવા હર ટુ યોર હોમ ફોર પૂજા। એટલે કે તમારા ઘરે પૂજા છે, તેના માટે તમારા મિત્રને તમારે ઇન્વાઇટ કરવાનો છે, તેના માટે એક મેસેજ ટાઈપ કરવાનો છે। હું અહીંયા એક નમૂનારૂપ મેસેજ ટાઈપ કરું છું, તમારે તમારા મિત્રનું નામ લખી મેસેજ ટાઈપ કરવાનો છે। ડિયર વિવેક, વી હેવ શિફ્ટેડ ટુ અવર ન્યૂ હાઉસ લાસ્ટ વીક। વી વિલ અ ન્યૂ પૂજા ટુમોરો એટ 5 PM। આઈ એમ ઇન્વાઇટિંગ યુ ટુ જોઈન ધ પૂજા એન્ડ શેર યોર જોય। We will have a good time together. Please do come. Your loving friend Manoj। આવી રીતે તમે તમારા મિત્રને મેસેજ લખી શકો છો। હવે લેંગ્વેજ ફંક્શન એ કમ્પ્લીટ ધ ટેબલ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ। ઉદાહરણ મુજબ આપેલું ટેબલ પૂર્ણ કરવાનું છે। પહેલું છે ગો અને આ બાજુથી અપસ્ટેર્સ, તો આગળ વાક્ય બનાવેલું છે ગો અપસ્ટેર। આવી રીતે બંનેમાંથી એક એક શબ્દ લઈ અને વચ્ચે વાક્ય લખવાનું છે। બીજું છે બ્રશ, એની સાથે જોડીશું બ્રશ યોર ટીથ રેગ્યુલરલી। ત્રીજું થશે સ્વિચ ઓફ યોર મોબાઈલ। ચોથું થશે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન। પાંચમું થશે ડ્રાઈવ સ્લોલી। છઠ્ઠું થશે ડુ નોટ વેસ્ટ વોટર। સાતમું થશે ક્લીન યોર રૂમ। આ રીતે આપણે બંનેમાંથી એક એક શબ્દ મેળવી અને વાક્ય લખીશું। બી ક્લાસિફાય ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ ફોલોઈંગ ટેબલ। અહીંયા કેટલાક ઇન્સ્ટ્રક્શન આપેલા છે, તે નીચેના ટેબલની અંદર આપણે ક્લાસિફાય કરી લખવાના છે કે સ્કૂલના કયા થશે, હોમના કયા થશે અને પબ્લિક પ્લેસના કયા કયા વાક્ય છે તેને આપણે વર્ગીકરણ કરવાનું છે। સ્કૂલમાં સ્ટેન્ડ ઇન અ ક્યુ, keep quiet, turn off lights, close the door, switch off your mobile, do not shout, sit properly, don't talk when others speak, wait for your turn। ઘરે તો go and bring 1 kg potato, turn off lights, close the door, don't shout, sit properly, take off your shoes, don't talk when others speak, public place, stand in queue, use green and blue dustbins, don't smoke, don't throw rubbish here and there, turn off the lights। આવી રીતે કયા વાક્ય ક્યાં વપરાઈ શકે તે આપણે લખવાનું છે। જો અમુક વાક્ય છે એ ઘરે પણ વપરાઈ શકે, સ્કૂલમાં પણ વપરાઈ શકે અને પબ્લિક પ્લેસ પર પણ વપરાઈ શકે, તો મેં એને ત્રણેયમાં લખ્યા છે। સ્વિચ ઓફ યોર મોબાઈલ, બુક યોર ટિકિટ્સ હિયર, ટોક ઓફ યોર શૂઝ। ત્યારબાદ
સી રિસ્પોન્સ ટુ ધ સિચ્યુએશન એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. કૌંસમાં કેટલાક સિચ્યુએશનના રિસ્પોન્સ આપેલા છે, તેના આધારે આપણે આપેલા વાક્ય પૂર્ણ કરવાના છે. સમવન ઇઝ કટિંગ ટ્રીઝ. કોઈ વૃક્ષ કાપે છે તો આપણે શું કહીએ? ડોન્ટ કટ ટ્રીઝ. બીજું છે સમવન થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. કોઈ કચરો રોડ ઉપર ફેંકે છે તો આપણે શું કહેવી? યુઝ ડસ્ટબિન્સ. ત્રીજું છે સમવન પુટ્સ ધ ટેપ્સ ઓપન. અમુક લોકો નળ ખુલ્લો રાખે છે તો ટર્ન ઓફ ધ ટેપ. 4 રાજ ઇટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ. રાજ ગંદા હાથે ખોરાક લઈ રહ્યો છે તો વોશ યોર હેન્ડ્સ. આવી રીતે આપણે યોગ્ય સિચ્યુએશનમાં યોગ્ય રિસ્પોન્સ આપી લખવાનું છે. ત્યાર પછી ડી અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. અહીંયા આડાઅવળા શબ્દ આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે યોર ડુ હોમવર્ક આપ્યું છે તો ડુ યોર હોમવર્ક એવી રીતે લખવાનું છે. પહેલું વાક્ય થશે પ્લીઝ પાસ ધ શોટ. બીજું થશે સ્વિચ ઓફ યોર ફોન. ત્રીજું થશે ડોન્ટ ફોરગેટ યોર કીઝ. ચોથું થશે વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ. પાંચમું થશે બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર. છઠ્ઠું થશે ડોન્ટ ટચ ધેટ સ્ટેચ્યુ. આ રીતે આપણે મિનિંગફુલ સેન્ટેન્સીસ બનાવીશું. અહીં પાઠનો ત્રીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો, બીજો ભાગ અને ચોથો ભાગ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.